ભાદર કેનાલ સેક્શન 3 અને 4માં 1લી તારીખથી પાણી છોડાશે। સામાન્ય રીતે સફાઈમાં વેઠ ઉતારાતી હોવાની બહુ મૂર્તિ હોય છે, પણ આ વર્ષે કામગીરીથી ધરતીપુત્રો સંતુષ્ટ છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાંથી આગામી 1લી તારીખથી શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છોડવાની તૈયારીઓ આખરી તબક્કામાં છે। ધોરાજી પંથક જે ભાદર કેનાલમાં સેક્શન 3 અને 4 હેઠળ આવે છે, ત્યાં આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કેનાલ સફાઈની કામગીરી જોઈ ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી। સામાન્ય રીતે કેનાલ સફાઈમાં લોટ પાણીને લાકડા જેવી વેઠ ઉતારાતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ અને હકારાત્મક છે। સિંચાઈ વિભાગના આયોજન મુજબ 1લી તારીખથી કેનાલમાં પાણી વહેતું થશે। ધોરાજી વિસ્તાર સેક્શન 3 અને 4ની કેનાલોમાં ગાંડા બાવળ અને જાડી ઝાખરા દૂર કરી વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી છે, જેને કારણે પાણીનો પ્રવાહ અવરોધાયા વિના ઝડપથી આગળ વધશે અને પાણીનો વેડફાટ અટકશે। ધોરાજી વિસ્તારમાં જાગૃત ખેડૂતવાળા રાવુભાઈએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે અત્યારે કેનાલ સફાઈનું કામ જોરદાર ચાલી રહ્યું છે। કામ લગભગ પૂર્ણતાના આરે છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। આ વખતે સારી સફાઈ થઈ હોવાથી અમે ચોક્કસ વિશ્વાસ છે કે સિંચાઈનું પાણી છેક છેવાડાના ખેતરો સુધી પહોંચી જશે। ઉલ્લેખનીય છે કે ધોરાજી પંથકમાં ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા શિયાળુ પાકનું મોટું વાવેતર થાય છે। સેક્શન 3 અને 4માં સમયસર અને પૂરતું પાણી મળવાથી આ વર્ષે ઉત્પાદન વધવાની આશા સેવાઈ રહી છે। વાઘેલા નારાયણભાઈ। વાઘેલાભાઈ, જે અત્યારે સફાઈનું કામ ચાલુ છે, કેવું સફાઈનું કામ ચાલુ છે? સફાઈનું કામ સારું છે અને ખેડૂતમાં ખુશીનો માહોલ છે। શું કહેશો, છેવાડા સુધી પાણી પહોંચશે? છેવાડા સુધી પાણી પહોંચી જશે। આ વખતે સફાઈ સારી છે એટલે। અગાઉ શું થતું હતું? અગાઉ થોડુંક ઓછું હોય એટલે તકલીફ પડતી હોય, પણ આ વખતે સારું છે એટલે કોઈ જાતની તકલીફ નહીં। શું કે રવિ સિઝન છે, કેવું પાણી મળશે તમને રવિ સિઝનમાં? સફાઈ સારી હોય એટલે પાણી સારું જ મળે। કેવું ખેડૂતોમાં ખુશીનો માહોલ? ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વાળા રાહુલ ભીખાભાઈ। તો ભાઈ, અત્યારે કેનાલની સફાઈ કેવી ચાલુ છે? કેનાલની સફાઈ સારી। શું કહેશો, પાણી છેવાડા સુધી પહોંચશે? રવિ પાકની સિઝન છે, ચોક્કસ પૂગી જાય। અત્યારે ઓનલાઈન ફોર્મ શું કહેશો? ઓનલાઈન ફોર્મ ભરાયા, અત્યારે કેનાલનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। પાણી છોડતા છોડતા તો લગભગ કેનાલનું કામ બધા પૂરા થઈ ગયા। શું કહેશો, કેવી સફાઈ કરી છે કેનાલમાં? સફાઈ તો જોરદાર છે, એમાં કાંઈ ના કરે। ખેડૂતોમાં કેવી ખુશી છે? ખુશીનો માહોલ આવશે। અહેવાલ ફિરોઝ જુનેજા, લોકાર્પણ।